નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચંદનનો બગીચો। એકવાર એક રાજાએ ખુશ થઈને એક વ્યક્તિને ચંદનનો બગીચો ઉપહારમાં આપી દીધો। આ વ્યક્તિને ચંદનના બગીચાની કિંમતનું જ્ઞાન ન હતું, તેથી તે ચંદનના વૃક્ષોને કાપીને તેના કોલસા બનાવી વેચતો હતો। ધીમે ધીમે બગીચો ખાલી થઈ ગયો। એક દિવસ અચાનક રાજા આ વ્યક્તિના ઘર પાસેથી પસાર થયા, ત્યારે તે વિચારતા હતા કે અત્યાર સુધીમાં માણસ અમીર બની ગયો હશે, પરંતુ રાજાને એ વ્યક્તિની હાલત પહેલાંના જેવી જ જોઈને ઘણી જ નવાઈ લાગી। તમામ હકીકતથી વાકેફ થયા બાદ રાજાએ વ્યક્તિને પૂછ્યું કે ચંદનના લાકડાનો કોઈ ટુકડો તારી પાસે બચ્યો છે? ત્યારે એને કહ્યું કે મહારાજ, મારી કુહાડીનો હાથો જ બચ્યો છે। રાજાએ તેને ચંદનના વેપારી પાસે મોકલ્યો। વ્યક્તિને આ નાનકડા ચંદનના ટુકડાના ઘણા પૈસા મળ્યા। તે પસ્તાવાથી ઘણું જ રડવા લાગ્યો। તેણે રાજાને આવો બીજો બગીચો ઉપહારમાં આપવા માટે વિનંતી કરી। ત્યારે રાજાએ જવાબ આપ્યો કે આવો ઉપહાર વારંવાર મળતો નથી। આપણા બધાનું જીવન આ માણસના જેવું જ છે। માનવ જીવનના મૂલ્યોની ખબર ત્યારે જ પડે છે કે જ્યારે જિંદગીના અંતિમ શ્વાસ ચાલી રહ્યા હોય છે અને ત્યારે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે હે પ્રભુ, થોડો વધુ સમય મને આપો, પરંતુ ત્યારે સમય વળી શકવો સંભવ હોતો નથી। માટે હે માનવ, આવો સુંદર મનુષ્ય ભવ મળ્યો છે, ત્યારે તું તારા આત્માને જાણી લે। તે અનંત ગુણોથી ભરેલો છે, તેનો અનુભવ કર, તેને ભૂલ નહીં। તેની કિંમત ભૂલીને તું તારો અમૂલ્ય મનુષ્ય ભવ વેડફી રહ્યો છે। આ સંસારમાં તું બળી રહ્યો છે। શા માટે તું રાખને માટે રત્નને બાળી રહ્યો છે? આવો મનુષ્ય ભવ જલ્દી પાછો નહીં મળે। જીવનમાં મનુષ્ય અવતાર વારંવાર મળવાનો નથી, એટલે જ સમયની કિંમત જાણીને સમયને ઓળખતા શીખવું। જીવનમાં ક્યારેય કોઈ પ્રકારનું વ્યસન ન હોવું જોઈએ। માનવ જીવન સુંદરતા અને સંસ્કાર તથા શિક્ષણથી જીવવું જોઈએ। મિત્રો, આવતા વિડીયોમાં આવા જ જાણવા જેવા અને જીવન ઉપયોગી વિડીયો જોવા માટે તથા નવી નવી વાર્તાઓ અને વાતો જાણવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોમાં શેર જરૂર કરજો। થેન્ક યુ મિત્રો।